નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારો ખાસ કાર્યક્રમ ઈટ સ્માર્ટ અને હું છું સ્વીટ. આ કાર્યક્રમમાં આપણે અલગ અલગ ડાયટથી કઈ રીતે તંદુરસ્ત રહી શકાય એ વિશેની ચર્ચા કરતા હોઈએ છીએ. મોટા ભાગે એવું જોવા મળે છે કે સ્ટ્રેસ અને સિડેન્ટ્રિકલ લાઈફસ્ટાઈલના લીધે આપણા આહારમાં જ ઘણા બધા ફેરફાર થયા છે, આપણી લાઈફસ્ટાઈલમાં ઘણા બધા ફેરફાર થયા છે અને એના પરિણામે આપણું શરીર અનેક રોગોને આમંત્રણ આપે છે. બસ આ રોગોથી કઈ રીતે બચી શકાય અને યોગ્ય આહાર કઈ રીતે લઈ શકાય આ વિશેની માહિતી આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં 9 વર્ષનો બોળો એક્સપિરિયન્સ ધરાવનારા અનેક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડાયટિશિયન રહી ચૂકેલા એવા ડાયટિશિયન કૃષ્ણાબેન કોઠારી આપણી સાથે જોડાયેલા છે. સ્વાગત છે આપનું પ્રવેગ ટીવીમાં. જે રીતે મેં કહ્યું કે સ્ટ્રેસ અને સિડેન્ટ્રિકલ લાઈફસ્ટાઈલ આ બંને બાબતોના લીધે આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના રોગો હવે ખૂબ વધી ગયા છે અને એવામાં પણ ખાસ કરીને થાઇરોઇડ એક એવો રોગ છે કે જે મોટાભાગે સ્ટ્રેસના લીધે થતો જોવા મળે છે. મુખ્યત્વે થાઇરોઇડના લક્ષણો શું હોય છે? શરીરમાં એવા કયા લક્ષણો જોવા મળે કે જેથી વ્યક્તિને એવું લાગે કે એણે કોઈ તપાસ કરાવવાની જરૂર છે? ઓકે, તો થાઇરોઇડ પહેલાં તો 2 પ્રકારના હોય છે, જેમાં એક છે હાઇપોથાઇરોઇડ અને એક છે હાઇપરથાઇરોઇડ. બંનેના લક્ષણો અલગ અલગ હોય છે અને જે આપણે હાઇપોથાઇરોઇડ કહીએ છીએ કે જે અત્યારે બહુ જ પ્રેવિલન્ટ છે. આપણે જોઈએ તો ઘણા લોકો, તમે એવું સાંભળ્યું હશે કે લોકો એવું કહે છે કે મને થાઇરોઇડ છે એટલે મારું વજન વધવા માંડ્યું છે, મારું વજન વધ્યા કરે છે. થાઇરોઇડમાં ખાસ કરીને વજન વધવું અથવા લથાર્જી ફીલ કરવી, તમારા બોડીમાં એનર્જી ના રહેવી, તમારા વાળ પતલા થઈ જવા અથવા હેર લોસ વધી જવો, એ ઘણા બધા બેઝિક એક કારણો છે કે સિમ્ટમ્સ જે આપણે કહીએ એ થાઇરોઇડના હોય છે. થાઇરોઇડના મુખ્ય કારણો ડૉક્ટર્સ એવું કહેતા હોય છે કે સ્ટ્રેસ હોય છે, કારણ કે એક ઓટો ઇમ્યુન ડિસીઝ છે. એકચ્યુઅલી સ્ટ્રેસ કેટલો મહત્વનો ભાગ ભજવે છે થાઇરોઇડ થવા પાછળ? સો થાઇરોઇડ બેઝિકલી બહુ જ બધા કારણોથી થઈ શકે છે. થાઇરોઇડનું સૌથી પહેલું એક કારણ આપણે ગણીએ તો જેમ તમે કહ્યું કે ઓટો ઇમ્યુન બેઝિકલી એવી રીતે ગણાય છે કે આપણા બોડીની જે રોગપ્રતિકારક શક્તિ છે, જે ઇમ્યુનિટી આપણે કહીએ, એ જે તમારા પોતાના બોડીના સેલ્સ છે એને ધીરે ધીરે ડેમેજ કરવાનું શરૂ કરી દે છે. કારણ કે એ ફોરેન બોડી એટલે કે જે બહારની વસ્તુ છે એ અને આપણા બોડીના સેલ્સ વચ્ચેનો તફાવત નથી જાણતું. એટલે એ જ્યારે થાઇરોઇડ હોર્મોન્સ કે જે થાઇરોઇડ ગ્લેન્ડમાંથી બને છે, એ થાઇરોઇડ ગ્લેન્ડના સેલ્સને જ્યારે ડેમેજ કરે છે ત્યારે આપણે એને ઓટો ઇમ્યુન એક કારણ કહી શકીએ. પછી ઘણીવાર એવું થતું હોય છે કે પાસ્ટમાં તમને કોઈ કેન્સર અથવા કોઈક બીજા રીઝનના લીધે જ્યારે થાઇરોઇડની સર્જરી કરવામાં આવે છે ત્યારે પણ તમારા થાઇરોઇડનું ફંક્શન ડિક્રીઝ થઈ શકે છે. એટલે થાઇરોઇડ બેઝિકલી હાઇપોથાઇરોઇડ કે જે આપણે બોડીમાં થાઇરોઇડના હોર્મોન્સ ઓછા પ્રોડ્યુસ થાય છે, એના આ ઘણા બધા કારણો છે કે જેના લીધે થાઇરોઇડ ગ્લેન્ડ પર અસર થાય છે અને એ ગ્લેન્ડમાંથી પ્રોડ્યુસ થતા હોર્મોન્સ નથી બનતા અથવા તો પ્રમાણમાં જેટલા જોઈએ એનાથી ઓછા બને છે. ઓકે, આપણે જે રીતે વાત કરી કે થાઇરોઇડના મુખ્યત્વે 2 પ્રકાર છે, હાઇપોથાઇરોઇડ અને હાઇપરથાઇરોઇડ. જો હાઇપોથાઇરોઇડની વાત કરીએ તો કેવા પ્રકારનું ડાયટ સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે થાઇરોઇડ એક એવો ડિસીઝ છે કે એને ડાયટને લઈને બહુ બધી ગેરમાન્યતાઓ છે કે અમુક પ્રકારની વસ્તુઓ ન ખાઈ શકાય, જેમ કે પેશન્ટ કહેતા હોય છે કે કોબી, ફ્લાવર કે સોયાબીન જેવી વસ્તુઓ ન ખાઈ શકાય. એકચ્યુઅલી એ વાત સાચી છે? શું છે ને, આ એક બહુ વાસ્ટ ટોપિક છે. જ્યારે આપણે થાઇરોઇડની વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં મેઇન એનું જે પ્રોબ્લેમ થતું હોય છે થાઇરોઇડના લીધે, એ આપણા બોડીનું મેટાબોલિઝમ પર અફેક્ટ કરે છે. હવે મેટાબોલિઝમ શું છે? બેઝિકલી જે તમે કશું બી ફૂડ ખાઓ છો એ ફૂડને ડાયજેસ્ટ કરવાની એબિલિટી, એ ફૂડને તમારા બોડીના સેલ્સ સુધી પહોંચાડવાની જે એબિલિટી છે, જેને આપણે એક ક્લિનિકલ ટર્મ્સમાં મેટાબોલિઝમ કહીએ, એના પર અફેક્ટ કરે છે. હવે જ્યારે તમારા બોડીનું મેટાબોલિઝમ એટલે જે તમે ફૂડ લો છો જેમાં કાર્બોહાઈડ્રેટ્સ છે, પ્રોટીન્સ છે, ફેટ છે, એ જ્યારે મેટાબોલિઝમ હિન્ડર થાય છે ત્યારે આ બધા તકલીફો વધી જાય છે કે જેમ કે વેટ ગેઇન થવું અથવા તમારું વજન અટકી જ જાય. તમે ગમે તેટલા પ્રયત્ન કરતા હો પણ વજન ઘટતું નથી હોતું. એટલે થાઇરોઇડના પેશન્ટ્સમાં ખાસ કરીને આ તકલીફ જોવા મળતી હોય છે. પણ એ એક બહુ મિથ છે. ઘણા લોકોને મોઢે તમે સાંભળ્યું હશે કે મને થાઇરોઇડ છે એટલે મારું વજન તો હવે નહીં ઉતરે, બટ ઇટ ઇઝ નોટ લાઇક દેટ. તમે જ્યારે થાઇરોઇડની વાત કરો ત્યારે મેટાબોલિઝમ ઘટે છે. એ મેટાબોલિઝમ ખાલી થાઇરોઇડના લીધે નથી ઘટતું, એની સાથે સાથે તમારી જે ઓવરઓલ લાઇફસ્ટાઈલ છે, જેમ કે તમારી સ્લીપ પેટર્ન છે, તમારું સ્ટ્રેસ લેવલ છે, તમારું ફૂડ પેટર્ન છે, તમારી જે ફિઝિકલ એક્ટિવિટી છે અને જે તમારું ડેલી રૂટીનનું જે રેગ્યુલર ફૂડ જે આપણે ડાયટ કહીએ, એ બધી જ વસ્તુ મેટર કરે છે. હવે રહી વાત જે તમે કીધું કે ઘણા લોકોને એવી માન્યતા છે કે મને થાઇરોઇડ છે એટલે હું કોબી, ફ્લાવર અને સોયાબીન કે બધું નહીં ખાઉં. હવે એ થોડુંક
કહેવાય ને કે હાફ વે ઇટ ઇઝ કરેક્ટ. બેઝિકલી એવું છે કે જે કોલીફ્લાવર છે કે કેબેજ છે એમાં એક ગોઇટ્રોજન્સ કરીને તત્વ આવે છે. એ બેઝિકલી જ્યારે રો ફોર્મમાં લેવામાં આવે ત્યારે એ તમારા થાઇરોઇડ હોર્મોનને અથવા થાઇરોઇડ હોર્મોન પ્રોડક્શનને હિન્ડર કરી શકે છે. પણ જ્યારે તમે એને હાફ કુક છે કે તમે એને રોસ્ટ કરો છો ત્યારે એ ગોઇટ્રોજન્સ એના જે છે એ બિલકુલ નાશ થઈ જતા હોય છે. એટલે એ તમે હાફ કુક વસ્તુ અથવા તો રોસ્ટ કરેલી વસ્તુ જ્યારે બી લો, જેમ કે સોયાબીન છે તો સોયાબીનને રોસ્ટ કરીને તમે લો છો અથવા એને પલાળીને પ્રોપર કુક કરીને લો છો તો એની માત્રા ઓલરેડી ઘટી જ જાય છે. એટલે થાઇરોઇડમાં નુકસાન નથી કરતું. પ્લસ અમારા ક્લિનિકલ ટર્મ્સમાં અને એમ જોવા જઈએ તો ડાયટિશિયન ટર્મ્સમાં અમે એવું કહી શકીએ કે મોડરેશન ઇઝ ધ કી. અને આઈડિયલી જોવા જઈએ તો રોજ કોઈ કોબી કે ફ્લાવરનું શાક નથી ખાવાનું, રાઈટ? સો બેઝિકલી વન્સ ઇન અ વીક, ટ્વાઇસ ઇન અ વીક તમે કોબી કે ફ્લાવર કે બ્રોકલી અથવા તો સોયાબીન કશું બી કન્ઝ્યુમ કરો છો, ટોફુ કે એવું કંઈ, તો એ કોઈ જ પ્રોબ્લેમ કરતું નથી. અને રહી વાત થાઇરોઇડ વિશે અથવા થાઇરોઇડના ડાયટ વિશે, તો એમાં એવું છે કે અ વેલ બેલેન્સ્ડ ડાયટ કે જેમાં બધા ફૂડ ગ્રુપ્સ આવી જાય. તમારા સિરિયલ્સ છે, પલ્સીસ છે, મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ છે, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ છે, નટ્સ અને ઓઇલ સીડ્સ છે અને બેઝિક ઓઇલ છે. એ બધું બેલેન્સ્ડ ડાયટ કે જે બોડીના ઇન્ડિવિજ્યુઅલાઇઝડ ટેલર મેડ, જેમ કહીએ ને કે જેમ આપણે ક્લોથ્સ ટેલર મેડ પહેરીએ એમ ડાયટ ઇન્ડિવિજ્યુઅલાઇઝડ જ્યારે કરવામાં આવે કે જે ફોલો કરવામાં આવે તો 100% એનું રિઝલ્ટ મળતું હોય છે થાઇરોઇડના પેશન્ટ્સ માટે પણ. ઓકે, એટલે થાઇરોઇડ એક એવો રોગ, એક એવો ડિસીઝ છે કે જેની અંદર મેટાબોલિઝમ વીક પડી જાય છે. એટલે એવો આહાર લેવો પડે કે જે ઇઝીલી પચી શકે અને શરીરમાં ક્યાંય ભેગો ન થાય, એટલે કોલેસ્ટ્રોલ જમા ન થાય અને આરામથી એ પચી શકે, રાઈટ? એમાંથી એનર્જી મળી શકે. એવો કયો આહાર, એવી કઈ ફૂડ પ્રોડક્ટ્સ જે આપણે ખાસ લેવી જોઈએ થાઇરોઇડના પેશન્ટે, જેમને ખાસ કરીને હાઇપોથાઇરોઇડ છે? કરેક્ટ. તો બેઝિકલી મેં જેમ કહ્યું એમ કે સમતોલ આહાર જે આપણે કહીએ ને, બેલેન્સ ડાયટ, જેમાં બધા ફૂડ ગ્રુપ્સ ઇન્ક્લુડેડ હોય. અને મેં જેમ વાત કરી એમ કે ટેલર મેડ જે ડાયટ્સ હોય ને, હવે ઘણા લોકોને એવું હોય છે કે જે ડાયટ હું ફોલો કરતી હોઉં એ જે કોઈક બીજી વ્યક્તિને આપે. એકચ્યુઅલી એ દેટ્સ નોટ કરેક્ટ વે. ઇન્ડિવિજ્યુઅલાઇઝ તમારા બોડીના રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારા બોડીનું જે બેઝિક સ્ટ્રક્ચર છે, હાઇટ, વેટ, તમારું ફેટ પર્સન્ટેજ, તમારા થાઇરોઇડનું લેવલ, તમારા ડૉક્ટરે આપેલું થાઇરોઇડની મેડિકેશનનો ડોઝ, એ બધી વસ્તુ મેટર કરતી હોય છે જ્યારે તમે થાઇરોઇડનું ડાયટ પ્રિસ્ક્રાઇબ કરતા હો ત્યારે. હવે એ જે સમતોલ આહારની મેં જે વાત કરી એમાં સિરિયલ્સ, પલ્સીસ, ઘણા લોકોને એવું હોય છે કે મને થાઇરોઇડ છે એટલે હું ઘઉં છોડી દઈશ તો મારું વજન ઘટી જશે, અથવા તો હું મિલેટ્સ પર જતી રહીશ તો વજન ઘટી જશે. એ બધી વસ્તુ એવી છે કે રાઈસ છોડી દીધા કે ઘઉં છોડી દીધું, એવું ઇન્ડિવિજ્યુઅલાઇઝ કશી પર્ટિક્યુલર ફૂડ ગ્રુપ છોડવાની જરૂર નથી. તમે પલ્સીસની વાત કરી, પરંતુ એકચ્યુઅલી પલ્સીસ કે જેને પચાવતા ખૂબ ટાઈમ લાગે છે, એમાં ખાસી એવી એનર્જી શરીરની વપરાઈ જાય છે, થાઇરોઇડમાં એ લેવા યોગ્ય ખરા? હા, એટલે પલ્સીસની જ્યારે વાત આવે ત્યારે બેઝિક આપણે એવું કહી શકાય કે પલ્સીસ થોડા હેવી હોય છે ડાયજેશનમાં, પણ પરંતુ જો એને પ્રોપરલી કુક કરવામાં આવે અથવા એને પ્રોપરલી પ્રોસેસ કરવામાં આવે, જેમ કે આપણે ઓવરનાઇટ પલ્સીસને સોક કરતા હોઈએ છીએ, રાઈટ? અને પછી એને કુક કરીએ છીએ તો એને ડાયજેશનમાં કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. યુઝ્યુઅલી એવું કહેતા હોઈએ છે કે પલ્સીસથી કદાચ કોઈકને ગેસ્ટ્રિક ઇશ્યુઝને બધું થઈ શકે. તો મેં જેમ કહ્યું એમ કે પ્રોપરલી કુકડ હોય અથવા તો એને પ્રોપરલી રોસ્ટ કરીને તમે, જેમ કે સ્પ્રાઉટ્સ છે, ઘણા લોકોને સ્પ્રાઉટ્સ એવું કહેવાય કે સ્પ્રાઉટ્સ નથી ખવાતા કારણ કે કાચા હોય તો એમ કે પેટમાં કંઈક પ્રોબ્લેમ થાય છે અથવા ગેસ્ટ્રિક ઇશ્યુઝ થાય છે. પણ જ્યારે એને તમે પ્રોપરલી બોઇલ કરો, કુક કરો તો કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. અને પલ્સીસ જે આપણા ગુજરાતી કહીએ ને સિનારીઓમાં, કદાચ એક વાડકી દાળ આપણે ખાતા આવીશું, પણ પલ્સીસ એઝ અ પાર્ટ ઓફ પ્રોટીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વેન ઇટ કમ્સ ટુ એની સોર્ટ ઓફ ડાયટ. એટલે એ બહુ જ જરૂરી મહત્ત્વનું ઇન્ગ્રીડિયન્ટ અથવા મહત્ત્વનું ન્યુટ્રિયન્ટ છે કે જે આપણે લેક કરતા હોઈએ છીએ. કે આઈડિયલ રિક્વાયરમેન્ટ જે પ્રોટીનની હોય એના પ્રમાણે આપણે ખાલી કદાચ અડધી પણ નથી લેતા હોતા. એટલે એ આઈ વુડ નોટ સજેસ્ટ કે તમે એને સ્કીપ કરો, રાધર એને પ્રોપરલી યોગ્ય માત્રામાં અને પ્રોપરલી કુક કરીને લેવું જોઈએ. ખાસ કરીને મિલ્ક પ્રોડક્ટની વાત કરીએ તો શું મિલ્ક પ્રોડક્ટ હાઇપોથાઇરોઇડના દર્દીને આપવું યોગ્ય ખરું? હા, એટલે જ્યારે મિલ્ક પ્રોડક્ટની વાત કરીએ ને તો હવે મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ એટલે એવું થાય કે મિલ્ક છે, દહીં છે કે છાશ છે, પનીર છે. હવે એ મિલ્ક પ્રોડક્ટ્સમાં ચીઝ અને બટર પણ આવી ગયા, રાઈટ? તો જ્યારે મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સની વાત કરીએ તો થાઇરોઇડના દર્દીને કે થાઇરોઇડના પેશન્ટ્સને આપણે મિલ્ક પ્રોડક્ટ્સ આપી શકીએ. ચીઝ, બટર એક્સેપ્શન છે, એને અવોઇડ કરવાનું છે. પણ એના સિવાય તમે લો ફેટ મિલ્ક છે કે સ્કીમ મિલ્ક છે એ, અને એનાથી બનેલું દહીં છે અથવા લો ફેટ પનીર છે, એ તમે 100% આપી શકો છો. બિકોઝ એ પણ એક સારું પ્રોટીન સોર્સ છે, વેજીટેરિયન સોર્સ જે આપણે કહીએ કે જે એનિમલ પ્રોટીન આપણે કહીએ,
રાઈટ, કે જે આપણે સપોઝ એગ્સ અને નોનવેજ નથી ખાતા તો આપણા માટે તો મિલ્ક ઇઝ ધ હોલસમ ફૂડ, Yes, રાઈટ. હા. એટલે એ લેવું જરૂરી છે. અને લો ફેટ પનીર ને બધું ઇઝીલી માર્કેટમાં અવેલેબલ હોય છે. અને બેસ્ટ વસ્તુ એ છે કે જો તમે ઘરે બનાવેલું પનીર પ્રેફર કરો તો દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ, કે જે તમે ઘરે દૂધ લાવો છો એમાંથી જ ફાડીને તમે જે પનીર બનાવો તો એ બેસ્ટ છે. અને યુઝ્યુઅલી આપણે શું કરતા હોઈએ છીએ, એક જસ્ટ એડ ઓન વસ્તુ, કે જે પનીર બનાવીએ છીએ એનું પાણી આપણે યુઝ્યુઅલી ફેંકી દેતા હોઈએ છીએ, હા, રાઈટ. correct. હવે દેટ ઇઝ પ્યોર વે પ્રોટીન, એટલે એને ફેંકવાનું નહીં, રાધર એને તમે તમારા સૂપ્સમાં એડ કરી શકો છો, તમારા દાલમાં એડ કરી શકો છો, અથવા બેસ્ટ થિંગ રોટલીનો લોટ બાંધવામાં તમે એ પાણી એડ કરો તો એ એક એડ ઓન પ્રોટીન સોર્સ તમને મળી રહેતો હોય છે પૂરા ફેમિલી માટે. ઓકે, એટલે મિલ્ક પ્રોડક્ટ લઈ શકાય પરંતુ લો ફેટ મિલ્ક પ્રોડક્ટ્સ લેવી જોઈએ, કરેક્ટ. હવે મેટાબોલિઝમ બહુ વીક થઈ જાય છે હાઇપોથાઇરોઇડમાં, એવે સમયે કયા ટાઈમે ફૂડ લેવું જોઈએ, એટલે કેટલો ગેપ રાખવો જોઈએ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર વચ્ચે, અને એ ઉપરાંત પણ જે આપણે નાના નાના મીલ લેતા રહીએ છીએ વચ્ચે એ કઈ રીતે લઈ શકાય? ઓકે, સો બેઝિકલી જ્યારે મીલ ડિસ્ટ્રીબ્યુશનની અથવા મીલ ટાઈમિંગ્સની વાત આવે ત્યારે યુઝ્યુઅલી વોટ વી રેકમેન્ડ ઇઝ કે તમે સ્મોલ ફ્રીક્વન્ટ મીલ્સ લો, રાઈટ. હવે સ્મોલ ફ્રીક્વન્ટ મીલ્સ અમે જ્યારે કહીએ ને ત્યારે પેશન્ટને એવું થાય કે એટલે 2 રોટલી પહેલાં ખાવાની, 2 રોટલી પછી ખાવાની, દેટ્સ વોટ યુ મીન. પણ આઈડલી એવું નથી. તમે 3 તમારા જે બેઝિક મેજર મીલ્સ છે, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, અને એની ઇન બિટવીનનો જે ટાઈમ છે અથવા સમય છે એમાં તમે એઝ અ ફિલર્સ તમે હેલ્ધી ફિલર્સ ઇન્ક્લુડ કરી શકો છો. જેમ કે ઇઝીલી હવે કોઈ ઓફિસ ગોઈંગ પર્સન છે તો મોર્નિંગમાં બ્રેકફાસ્ટ લઈને સપોઝ જાય તો જે ઓફિસનો ટાઈમ છે, બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચેનો જે સમય છે એની અંદર તમે એક હેલ્ધી ફિલર એડ કરી શકો છો. જેમ કે ફ્રૂટ થઈ ગયું, અથવા એક ગ્લાસ છાશ થઈ ગઈ, અથવા રોસ્ટેડ ચના થઈ ગયા, ઓર મે બી રોસ્ટેડ મખાના થઈ ગયા. એટલે ઇન બિટવીન 3 to 4 ફિલર્સ અને 3 મેજર મીલ્સ એવી રીતે તમે લઈ શકો છો. સ્મોલ ફ્રીક્વન્ટ મીલ્સ ડઝન્ટ મીન કે 2 રોટલી હમણાં ને એના પછી દાલ રાઈસ ખાઓ તમે. ઇટ હેઝ ટુ બી અ બેલેન્સ ડાયટ, તમારી બોડીની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે તમને ટેલર મેડ બનાવી આપ્યું હોય ડાયટિશિયને એ પ્રમાણે ફોલો કરવાનું. અને ફિલર્સ ખૂબ જ જરૂરી છે, બિકોઝ જ્યારે આપણે મેટાબોલિઝમની વાત કરીએ સ્પેસિફિકલી થાઇરોઇડ પેશન્ટ્સ માટે, તો એમને જે થાઇરોઇડ હોર્મોન્સ ઓછા પ્રોડ્યુસ થાય છે બોડીમાં એના લીધે મેટાબોલિઝમ ઓલરેડી સ્લો ડાઉન થઈ જાય છે. હવે જ્યારે તમે 2 ખાવાનાની વચ્ચે બહુ લોંગ ગેપ રાખો ને ત્યારે પણ બોડીનું મેટાબોલિઝમ સ્લો ડાઉન થઈ જતું હોય છે. એટલે ઓલરેડી બિકોઝ ઓફ થાઇરોઇડ બોડી ઇઝ વર્કિંગ સ્લો, અને એમાં પછી તમે જો લાઇફસ્ટાઇલમાં તમારા 2 ખાવાનાની વચ્ચે બહુ લોંગ ગેપ રાખ્યો કે 12 વાગે લંચ લીધું પછી સીધું 8 વાગે ડિનર થાય, તો એ બધા કારણોસર બી તમારું મેટાબોલિઝમ સ્લો ડાઉન થઈ જતું હોય છે. એટલે કહેવાય ને કે એડ ઓન સ્ટ્રેસ આપે છે બોડીને, અને પછી યુ ફાઇન્ડ લોટ ઓફ ડિફિકલ્ટીઝ કે તમારું વેટ લોસ નથી થતું, અથવા એફર્ટ્સ કરવા છતાં બી પછી વેટ ગેઇન થયા કરે છે. સો એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કૃષ્ણાબેન, આમાં ઘણી વખત એક બહુ જ માન્યતા છે કે જો એક વખત શરીરમાં થાઇરોઇડ આવી ગયો પછી મારું વજન ઉતરશે જ નહીં, આવું હરેક દર્દી બિલીવ કરવા લાગે છે. એકચ્યુઅલી આ વાત સાચી છે કે ખોટી? અને એના પરિણામે આપણે પોર્શન કંટ્રોલ કરીએ છીએ ફૂડમાં, એટલે ખૂબ ઓછું જમીએ છીએ અને એવું માનીએ છીએ કે કદાચ આવું કરવાથી તો વેટ લોસ થઈ શકે. તો એકચ્યુઅલી થાઇરોઇડના દર્દીનો વેટ લોસ થઈ શકે, અને જો કરવો હોય તો એમાં ફૂડનો પોર્શન કંટ્રોલ કેટલો ઉપયોગી? કરેક્ટ. હવે આના 2 જે હિસ્સા છે એ હું તમને સમજાવું. બેઝિકલી જેમ કહ્યું એમ કે થાઇરોઇડના દર્દીઓને મેટાબોલિઝમ તો એ અફેક્ટ થતું જ હોય છે. હવે એ એક સેટ પ્રોટોકોલ જેવું કહેવાય ને, લોકોના મગજમાં એક સેટ ફિટ થઈ ગયું છે કે મને થાઇરોઇડ છે એટલે એ લોકો એ કહેવાય ને એક પેલું કી તરીકે યુઝ કરે છે કે હવે મારું વજન નહીં ઉતરે, તમે ગમે તે કરો, અને દે ટેક ઇટ દેટ વે કે હવે થાઇરોઇડ છે એટલે હું કશું વિધાઉટ ડુઈંગ એની એફર્ટ્સ એ લોકો એવું વિચારતા હોય છે કે હવે થાઇરોઇડ છે એના લીધે વજન વધશે જ અને ઘટશે ક્યારેય નહીં. પણ આઈડિયલી એવું નથી હોતું. એમાં ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય છે જ્યારે આપણે થાઇરોઇડ અથવા એના રિલેટેડ થતા પ્રોબ્લેમ્સ અને એનાથી ઓવરકમ કરવાની જ્યારે વાત કરીએ ત્યારે મેટાબોલિઝમ મેં જેમ કહ્યું એમ કે ફૂડ પેટર્નથી ફર્સ્ટ થિંગ એફેક્ટ કરે છે. સેકન્ડ થિંગ ઇઝ તમારી ફિઝિકલ એક્ટિવિટી કેટલી છે એનાથી પણ અફેક્ટ કરતું હોય છે. તમારું સ્ટ્રેસ લેવલ કેટલું છે એનાથી અફેક્ટ કરે છે. તમારી સ્લીપ પેટર્ન કેવી છે, તમારું ઓવરઓલ ડેલી કન્ઝમ્પશન. અત્યારે તમને ખ્યાલ છે કે જંક ફૂડ, પેકેટેડ પ્રોડક્ટ્સ એ બધાનું ચલણ એકચ્યુઅલી બહુ વધી ગયું છે. એ કદાચ કહેવાય ને આપણે કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે, કમ્ફર્ટ ફૂડ તરીકે એને વાપરીએ છીએ. સો બેઝિકલી એ બધા ફેક્ટર્સ અફેક્ટ થઈને એ તમારા થાઇરોઇડ પર પ્રોબ્લેમ કરાવે છે, અથવા તમારા બોડીને વેટ લોસ કરવામાં હેલ્પ નથી કરતું, અથવા વજન વધી જાય છે. ખાલી થાઇરોઇડ છે એ સ્ટેટમેન્ટ આપીને વજન નહીં ઘટે એ સાવ ખોટી માન્યતા છે લોકોની. અને જ્યારે વાત આવે એ લોકોના વજન ઘટાડવાની અથવા વજન ઘટતું હોય છે તો અમારી પાસે ઘણા બધા પેશન્ટ્સ આવતા હોય છે થાઇરોઇડ જે બહુ હાઈ લેવલનો થાઇરોઇડ એ લોકોને હોય છે,
પણ જ્યારે એક પ્રોપર ડાયટ એ લોકોને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે, એની સાથે સાથે એ લોકો ફિઝિકલ એક્ટિવિટી કરે, સ્ટ્રેસ રિડક્શનની એક્ટિવિટીઝ જેમ કે મેડિટેશન છે અથવા યોગા છે કે નોર્મલ જે એક્ટિવિટીઝ તમને ગમતી હોય એવી એક્ટિવિટીઝ કરીએ જેનાથી હેપી હોર્મોન્સ તમારા બોડીમાં ડેવલપ થાય. સો એ છે. અને એની સાથે પરંતુ આપણે એવું કરવાની જગ્યાએ ડાયરેક્ટ પોર્શન કંટ્રોલ કરી દઈએ છીએ કે હું બહુ જ ઓછું જમીશ એટલે કદાચ મારું વેઇટ લોસ થઈ શકશે. શું આ વાત સાચી છે? ઓછું જમવું એ કદાચ હેલ્પફુલ રહી શકે? ના, મેં જેમ કહ્યું એમ કે ઓછું જમવાથી વેઇટ લોસ થશે એ માન્યતા પણ ખોટી જ છે. લોકોના મગજમાં એવું હોય છે કે જેટલું ઓછું ખાઈએ એટલું કદાચ બોડીમાં ઓછું જાય અને વેઇટ લોસ થાય, પણ એ બધું છે ને જસ્ટ ટાઈમિંગ હોય છે. જેમ કે તમે સે ફોર એક્ઝામ્પલ કોઈ આજથી રાત્રે રોજ ખાલી ફ્રૂટ્સ ખાવાનું ચાલુ કરી દીધું અથવા સૂપ પીવાનું ચાલુ કરી દીધું તો વેઇટ લોસ તો મળશે, વજન કાંટા પર તમને 100% વજન ઓછું દેખાશે, પણ આઈડિયલી વજન ઓછું થયું એ ઇમ્પોર્ટન્ટ નથી. તમારા બોડીમાંથી ફેટ પર્સન્ટેજ કેટલું ઓછું થયું, તમારો થાઇરોઇડ હોર્મોન્સ પ્રોડ્યુસ થવાના કેટલા લાઈક પ્રોપરલી એ છે, તમારો થાઇરોઇડ કેટલો કંટ્રોલમાં છે, તમારી ઓવરઓલ હેલ્થ કેટલી ઇમ્પ્રૂવ થઈ, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હવે જ્યારે તમે આ અલગ અલગ ન્યુટ્રિયન્ટ્સ તમારા બોડીમાં આપતા જ નથી તો અલ્ટિમેટલી બોડીને કશું સારું કરવાની જગ્યાએ તમે વધારે હાર્મ કરી રહ્યા છો બાય રિડ્યુસિંગ ધ ન્યુટ્રિયન્ટ વિચ ઇઝ આઈડિયલી રિક્વાયર્ડ. તમારા બોડીને જે જરૂરિયાત છે એ તો તમારે પૂરતું આપવું જ પડશે, રાઈટ? ઘણા લોકો એકલા ફ્રૂટ ડાયટ કરે છે, આખો આખો દિવસ ખાલી ફ્રૂટ્સ જ ખાય છે, તો એ બધી વખતે એવું થતું હોય છે કે બોડીને જે પૂરતું પ્રોટીન જરૂરી છે કે થોડું ઘણું કાર્બોહાઈડ્રેટ્સ કે જે ગુડ ફેટ્સ જરૂરી છે એ બધું નથી મળતું હોતું બોડીને, રાઈટ? હવે એ જ્યારે તમે ફોલો કરતા હો આ બધા લિક્વિડ ડાયટ અથવા ફ્રૂટ ડાયટ તો ત્યારે આઈડિયલી તમને એવું લાગે છે કે તમે બોડીને કંઈક પોઝિટિવ આપી રહ્યા છો, પણ આઈડિયલી એ બધું પોઝિટિવ કરવાની જગ્યાએ યુ આર ડુઈંગ મોર નેગેટિવ એન્ડ મોર હાર્મ ટુ યોર બોડી. એટલે આઈડિયલી એ બધા ક્રેશ ડાયટ્સ છે કે એ બધું ફોલો નહીં કરવાનું. ઇટ ઇઝ બેટર જેટલું સ્લોલી તમારું વેઇટ લોસ થશે એટલું સસ્ટેનેબિલિટી વધારે રહેશે, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હવે હાઇપોથાઇરોઇડના દર્દીએ કોઈ એવી એક વસ્તુ કે જે મસ્ટ પોતાના ડાયટમાં સામેલ કરવી જોઈએ, તો એ એવું તત્વ કયું છે કે જે ડેફિનેટલી લેવું જોઈએ, એવું કયું વિટામિન છે કે જે થાઇરોઇડના પેશન્ટ માટે મસ્ટ છે? ઓકે, જ્યારે થાઇરોઇડની વાત આવે પર્ટિક્યુલર તો મેં જેમ કહ્યું એમ કે આપણે આટલું બધું પ્રોપર એક કહેવાય ને સમતોલ આહાર લઈશું અને બીજી બધી વસ્તુનું ધ્યાન રાખીશું તો ડેફિનેટલી થાઇરોઇડ તમારા જે બી કોમ્પ્લિકેશન્સ છે જે બી એના સિમ્ટમ્સ છે એ બધું તમને હેલ્પ કરશે કે ધીરે ધીરે એ વસ્તુ સોર્ટ આઉટ થતી જશે, રાઈટ? હવે એક જે મેઇન ન્યુટ્રિયન્ટ છે એ આયોડીન છે. કદાચ બધાને ખબર છે કે બેઝિક આપણું જે બી સોલ્ટ આપણે ડેલી યુઝેજ કરીએ છીએ ને, એના લીધે જ ડિસ્ટર્બ થાય છે કદાચ. યસ, એટલે એ વન ઓફ ધ ફેક્ટર છે કે જે આયોડીન એક બેઝિક ન્યુટ્રિયન્ટ છે કે જે કદાચ તમારા થાઇરોઇડ હોર્મોનના પ્રોડક્શનમાં હેલ્પ કરે છે અને વિચ ઇઝ લેકિંગ એટ ટાઈમ્સ. એટલે આયોડાઇઝ સોલ્ટ છે કે મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ છે, એગ્સ છે કે જેમાંથી આયોડીન મળી રહે છે એ લેવું ખૂબ જ જરૂરી છે. અને આયોડાઇઝ સોલ્ટ આપણે રૂટીનમાં ડેલી યુઝ કરતા જ હોઈએ છીએ, પણ એનો મતલબ એ નથી કે તમે સેલેડ્સ પર અથવા તો કોઈ બી રો વસ્તુમાં ઉપરથી એડ કરો. હા, સોલ્ટ ઉપરથી એડ કરો. હા, એટલે એ એક રોંગ પ્રેક્ટિસ છે. વી યુઝ્યુઅલી ડોન્ટ રેકમેન્ડ કે એવી રીતે તમે કાચું મીઠું એવી રીતે લો, પણ જે બી તમે કુકિંગમાં સોલ્ટ યુઝ કરો છો એ આયોડાઇઝ હોય એવું જરૂરી છે. અને અત્યારે ફોર્ટિફાઈડ પ્રોડક્ટ્સ ઘણા બધા અવેલેબલ હોય છે માર્કેટમાં કે જેમાં આયોડીન ફોર્ટિફાઈડ પ્રોડક્ટ્સ તમને સિરિયલ્સ છે કે આવી રીતે સોલ્ટ છે એ બધું મળી રહેતું હોય છે. તો એ ખૂબ જરૂરી છે તમારા રૂટીન બેઝિક જે વસ્તુ મેં કહી સમતોલ આહાર વિશે, એની સાથે સાથે આ ઇન્ક્લુડ કરવું બી એટલું જ જરૂરી છે. ઓકે, એ સિવાય ડાયટ ઉપરાંત જે લોકોનું વજન અત્યારે વધારે છે બીકોઝ ઓફ થાઇરોઇડ, એવા લોકોએ વજન ઘટે એ માટે બીજા કયા કયા લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવા જોઈએ? ઓકે, સો જેમ મેં કહ્યું ને કે ખાલી સમતોલ આહાર એ એટલું પૂરતું નથી, રાઈટ? ઘણા લોકોને એવી માન્યતા હોય છે કે હું તો ડાયટ કરું છું અને એક રોંગ વર્ડ જે લોકો યુઝ કરે છે ડાયટિંગ, કે જે અમે લોકો ક્લિનિકલ ટર્મ્સમાં એવું કહીએ છીએ કે દેર ઇઝ નો વર્ડ લાઈક ડાયટિંગ, ઇટ્સ ધ હેલ્ધી ડાયટ વિચ યુ ફોલો. એટલે એ હેલ્ધી ડાયટ સાથે સાથે એક્સરસાઇઝ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. યુઝ્યુઅલી અમે લોકો એવું કહેતા હોય છે કે બંને ઇટ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. એવું નથી કે તમે એકલી એક્સરસાઇઝ કરશો તો વજન ઘટી જશે અથવા એકલું ડાયટ કરશો તો વજન ઘટી જશે. બંને હેઝ ટુ બી હેન્ડ ઇન હેન્ડ, કે તમે બંને વસ્તુ જો પ્રોપરલી ફોલો કરો ડેલી રૂટીનમાં, અને રેગ્યુલારિટી ઇઝ મસ્ટ. ઘણા લોકોને જ્યારે અમે એવું કહીએ ને કે આજથી તમારે હવે રોજ રેગ્યુલર એક્સરસાઇઝ કરવાનું છે તો થોડા ઘણા દિવસો કરવામાં આવે અને પછી છોડી દે. કરેક્ટ, એટલે એ લોકોના માટે રેગ્યુલર ઇઝ 1 to 2 days a week, પણ આઈડિયલી એવું નથી હોતું. તમારે એટલીસ્ટ 4 to 5 days રૂટીનમાં રેગ્યુલર 40-45 મિનિટ્સનું મિનિમમ એક્સરસાઇઝ
જો થાય તો દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. એટલે એ એક્સરસાઇઝ છે. પછી જેમ મેં કહ્યું એમ કે સ્ટ્રેસ ઇઝ ધ મેજર રીઝન કે જે અત્યારની જે પણ આપણી લાઇફસ્ટાઇલ રિલેટેડ જે બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે, વેધર ઇટ ઇઝ બીપી, થાઇરોઇડ, ડાયાબિટીસ કે ઘણી બધી બીજી સ્ટ્રેસ રિલેટેડ પ્રોબ્લેમ્સ, રાઈટ. અત્યારે કોઈ બી યંગ વ્યક્તિ હોય કે નાનું બચ્ચું હોય કે કોઈ ઘરડું હોય, બધાને સ્ટ્રેસ હોય જ છે, આ સ્ટ્રેસ એકચ્યુઅલી જો મેનેજ કરવાનો હોય આપણા ડાયટથી, તો સ્ટ્રેસ રિડક્શન માટે કેવું ફૂડ લઈ શકાય? સ્ટ્રેસ રિડક્શન માટે બી ઘણી બધી વસ્તુ છે. એટલે ઇટ ઇઝ અ વેરી વાસ્ટ ટોપિક એકચ્યુઅલી, કારણ કે જ્યારે સ્ટ્રેસમાં હોય ને લોકો, ત્યારે બે વસ્તુ કરે છે. ઈધર એ લોકો ખાવાનું છોડી દે અથવા તો બહુ જ ખાતા હોય છે, રાઈટ. એટલે એ બંને વસ્તુને તમારે એકચ્યુઅલી જોવું પડે કે એ તમારી હંગર હતી કે સ્ટ્રેસના લીધે તમે ખાતા હતા, રાઈટ. અને સેકન્ડ થિંગ કે સ્ટ્રેસ જ્યારે તમને હોય ત્યારે શુગર ક્રેવિંગ્સ અથવા ફેટી રિચ ફૂડ ખાવાની ઈચ્છા બહુ જ થાય. તો એવે સમયે તમારે એના સબસ્ટિટ્યુટ્સ ફાઇન્ડ આઉટ કરવા પડે કે લો ફેટ વસ્તુઓ તમે ઓપ્ટ કરો, અથવા શુગરવાળી વસ્તુ ખાવાની બહુ ઈચ્છા થઈ છે તો નેચરલ શુગર જેમાં હોય, જેમ કે આપણી કિસમિસ છે અથવા અખરોટ છે, આઈ મીન અંજીર છે, અથવા તો ડેટ્સ છે, ખજૂર છે, રાઈટ. એ બધી વસ્તુ તમે રૂટીનમાં એડ કરો, અથવા ડાર્ક ચોકલેટ છે વિચ ઇઝ વન ઓફ ધ મેજર સ્ટ્રેસ રિલીવર કાઇન્ડ ઓફ અ થિંગ. સો એવું તમે કરી શકો છો રાધર દેન ઇટિંગ જંક ફૂડ અને આઈસ્ક્રીમ્સ અને પેસ્ટ્રીઝ લો. એના કરતાં ઇટ્સ બેટર કે નેચરલી અકરિંગ બેરીઝ છે, આપણે ફ્રૂટ્સ જે છે કે જેમાં નેચરલ શુગર હોય છે. સો ઇન અ વે એ બધું ફોલો કરવાથી સ્ટ્રેસ રિડક્શન થાય છે. પ્લસ જ્યારે તમને સ્ટ્રેસ ને બધું હોય છે ત્યારે તમને જે એક્ટિવિટીઝ ગમે એ તમે ફોલો કરો, તમારું ટેલેન્ટ જે હોય, તમારી હોબીઝ જે હોય એને પરસ્યુ કરો, તો ઇન અ વે એ સ્ટ્રેસ રિડક્શન કરે છે. એટલે હું એવું માનું છું કે આ બધા બહુ બેઝિક પિલર્સ છે. બેલેન્સ ડાયટ, એક્સરસાઇઝ, સ્ટ્રેસ રિડક્શન, હેલ્ધી લાઇફસ્ટાઇલ, તો એ બધા બેઝિક પિલર્સ છે કે જે તમારા થાઇરોઇડ અથવા કોઈ બી બીજી ડિઝીઝ હોય એને કટ ડાઉન કરવા માટે અથવા એનાથી કહેવાય ને કે ફાઇટ કરવા માટે ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પિલર્સ. ઓકે, લોકો એવું માને છે કે જો એક વખત થાઇરોઇડ બોડીમાં આવી ગયો તો પછી ક્યારેય નહીં જાય. એઝ અ ડાયટિશિયન જો હું આપને પૂછું, આ વાત સાચી છે કે આહારમાં આ બધા જ ફેરફાર કર્યા પછી પણ થાઇરોઇડ સતત રહી જાય છે જીવન પર? એટલે પાર્શિયલી એવું કહી શકાય કે થાઇરોઇડ તમારા બોડીમાં આવે પછી એને તમે મેક્સિમમ પ્રયત્નો કરીને કંટ્રોલમાં રાખી શકો છો. જે તમારા ડૉક્ટરે તમને પ્રોપર મેડિકેશન્સ આપી હોય, ડોઝેજ જે આપ્યો હોય એને રેગ્યુલર કન્ઝ્યુમ કરવાનો, રાઈટ. ઘણા લોકો થોડોક થાઇરોઇડનો રિપોર્ટ નોર્મલ આવે એટલે ડૉક્ટરને પૂછ્યા વગર મેડિસિનનો ડોઝ ઓછો કરી દેતા હોય છે. સો ઇટ્સ અ રોંગ પ્રેક્ટિસ. અને થાઇરોઇડ સાથે કહેવાય ને કે એક જીવન જીવવાની વાત આવે ત્યારે એવું કહી શકાય કે ઇટ ઇઝ અ લાઈફ લોંગ ડિઝીઝ, પણ તમે એને મેન્ટેન 100% કરી શકો છો. એટલે ડૉક્ટર તમને મિનિમમ ડોઝ ઓફ મેડિસિન્સ પર લઈ શકે છે. અને એની સાથે સાથે જો તમે તમારું હેલ્ધી લાઇફસ્ટાઇલ ફોલો કરો છો, બેલેન્સ ડાયટ, એક્સરસાઇઝ, સ્ટ્રેસ રિડક્શન, પ્રોપર ઊંઘ ને બધું જ્યારે તમે લો, તો એ 100% તમને એક હેલ્ધી બોડી આપી શકે છે કે જેમાં તમને બીજા કોઈ કોમ્પ્લિકેશન્સ થાઇરોઇડના લીધે નથી થતા હોતા. યુ કેન લીવ અ હેલ્ધી લાઈફ. ઓકે કૃષ્ણાબેન, એક છેલ્લો સવાલ છે. મેટાબોલિઝમ વીક હોય એ વખતે થાઇરોઇડના પેશન્ટે લિક્વિડ ડાયટ લેવું દિવસ દરમિયાન કેટલું યોગ્ય, કેટલું ફાયદાકારક? એટલે જ્યારે લિક્વિડ ડાયટની વાત આવે ત્યારે જે લોકો અત્યારે કરતા હોય છે, મિથ જે કહીએ છીએ આપણે કે જે ફેટ ડાયટ્સ અમે કહીએ કે આખો દિવસ લિક્વિડ પર જ રહે અને લીંબુ પાણી, છાશ અને સૂપ્સ પર જ રહેતા હોય છે વજન ઘટાડવા માટે. સો એ પ્રેક્ટિસ રોંગ છે. પણ વેન ઇટ કમ્સ ટુ હાઇડ્રેશન કે જે લિક્વિડ્સ લેવાની વાત કરીએ તો જનરલી નોર્મલ આપણું જે પાણી હોય છે એ પણ 2 થી 3 લીટર એઝ અ પાર્ટ ઓફ હાઇડ્રેશન લેવું જરૂરી છે. પ્લસ વેધર પ્રમાણે તમે તમારા હાઇડ્રેશન માટે તમે લિક્વિડ્સ બાકી બધા જેમ કે નોર્મલ છાશ છે અથવા ગ્રીન ટી છે અથવા નોર્મલ કોઈ બી લેમન વોટર છે, ચિયા સીડ્સવાળું વોટર છે, એ બધું રૂટીનમાં લઈ શકો છો. રાધર હાઇડ્રેશન માટે એટલું જ જરૂરી છે. પણ ખાલી એ જ લેવું ને બાકી બધા ફૂડ ગ્રુપ્સને અવોઇડ કરવું ઇઝ અ રોંગ પ્રેક્ટિસ. થેન્ક યુ સો મચ કૃષ્ણાબેન, આપ સ્ટુડિયોમાં આવ્યા અને આ સમગ્ર ચર્ચા કરી, આ ઇન્ફોર્મેશન આપવા બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આ હતો આજનો ઈટ સ્માર્ટ કાર્યક્રમ. બસ આવા જ અલગ અલગ વિષય સાથે આપણી સમક્ષ ઉપસ્થિત થતા રહીશું, પરંતુ અત્યારે રજા લઈશું. જોતા રહો પ્રવેગ ટીવી.